જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાનો છે ધોરણ 8। આજે નિબંધ લેખન, આજે આપણો બીજો નિબંધ છે। નિબંધને નંબર આપવા બીજો નિબંધ છે મેરા પ્રિય વૈજ્ઞાનિક। આપણે આગળ એક નિબંધ જોઈ ગયા, કયો નિબંધ હતો તે યાદ છે ને? દશહરા પછી મેરા પ્રિય વૈજ્ઞાનિક, આ બીજો નિબંધ। આ નિબંધ જે પહેલો નિબંધ લખ્યો છે એના પછી નવા પેજ પરથી દરેક વખતે નવો નિબંધ નવા પેજ પરથી લખી શકાય, બરાબર। ખૂબ સારા અક્ષરે ભૂલો કર્યા વગર વ્યવસ્થિત રીતે નિબંધ લખો। અહીંયા મેં બે પેરેગ્રાફ લખી દીધા છે, હું વાંચીને સમજાવી દઉં, પછી આ બાજુ હું આગળનો નિબંધ લખીશ, તમારે લખતા જવાનું અને વાંચીને હું વાંચતી હોઉં, કોઈ શબ્દ ન સમજાતો હોય તો બોર્ડ પર લખેલો પણ હોય તે તમારે જોઈ લો। ચાલો આપણે નિબંધ જોઈ લઈએ, મેરા પ્રિય વૈજ્ઞાનિક। એમાં મુદ્દા આપેલા છે, જે આ મુદ્દા આપેલા છે ને કાંશમાં, પરીક્ષામાં આપવું છે ને, પણ પરીક્ષામાં આવા મુદ્દા આપેલા હોય, ન આપેલા હોય તો ફક્ત નિબંધનું નામ આપેલું હોય, પણ આ મુદ્દા આપણે જરાક યાદ રાખ્યા હોય કે આ નિબંધની અંદર કઈ કઈ બાબતો લખવાની છે આપણે, તો प्रिय वैज्ञानिक का नाम, जन्म, अभ्यास, परिचय, विज्ञान के क्षेत्र में योगदान, प्रिय होने के कारण उनके जीवन से प्राप्त संदेश, आ बधी बाबतो આપણે આ નિબંધની અંદર લખવાની હોય છે। હવે આપણે નિબંધની શરૂઆત કરીએ। ગયા વખતે પણ કીધેલું આગળના નિબંધમાં કે એકદમ જે પહેલો પેરેગ્રાફ પડ્યો હોય એ જ પેજ પર બીજો પેરેગ્રાફ આવતો હોય તો અહીંયા આ સરખી જ રીતે બીજો પેરેગ્રાફ પાડવાનો, કારણ એક પેરેગ્રાફ અહીંયા, એક પેરેગ્રાફ અહીંથી ને આ રીતે કરવાનું નહીં। પેરેગ્રાફ આવે એટલે અહીંથી જ લખવાનું અને એરો કહીને લખવાનું, આવું કરવાનું નથી। પેરેગ્રાફ એટલે પેરેગ્રાફ પાડીને લખો। અહીંયા હાસ્યામાં ભલે તમે એરો બનાવો કે ફુદેડી બનાવો, કંઈ બનાવો, પણ તો અહીંયા આ રીતે લખવાનું। વ્હાઇટનર કોઈએ વાપરવાનું નથી। બીજી વાત, બે પેનનો જ ઉપયોગ કરવાનો છે, યા તો એક બ્લુ પેન વાપરશો તો પણ બિલકુલ ચાલશે, અને બ્લેક અને બ્લુ અલગ અલગ પેનમાં બે પેન વાપરશો તો ચાલશે, જાતભાતની પેન વાપરવાની જરૂરિયાત નથી। પછી એક પેરેગ્રાફમાં નાના અક્ષર કરવાના, બીજા પેરેગ્રાફમાં મોટા અક્ષર કરવાના, આવું કરવાનું ને એક સાથે બેઠા એટલે આખો નિબંધ લખાઈ જવો જોઈએ, કેમ કે અડધો નિબંધ લખીને આપણે ઊભા થઈ જાય, હવે થોડો ટાઈમ પછી પાછા નિબંધ લખવા બેસે એટલે અક્ષરમાં તરત બદલી જાય, એટલે આવું કરવાનું નહીં। ચાલો હવે જોઈએ, સંસાર में एक से बढ़कर एक आविष्कार करने वाले वैज्ञानिक हुए। तो સંસારમાં ઘણા બધા એકથી એક શોધખોળ, આવિષ્કાર એટલે શોધ કરવી, અલગ અલગ પ્રકારની શોધો કરનારા વૈज्ञानिको થઈ ગયા છે। सबकी उपलब्धियों का अपना अपना महत्व है, परंतु जिस वैज्ञानिक की उपलब्धियों ने मुझे सबसे अधिक प्रभावित किया है उसका नाम है टॉमस एल्बा एडिसन। तो बधानी उपलब्धिओ, बधा जे कंई नवुं नवुं कंईक रचना करता होय छे, आविष्कार करता होय छे, एना बधानुं पोतपोतानुं महत्व होय छे, परंतु जे वैज्ञानिकनी उपलब्धि, जे वैज्ञानिकना आविष्कारे मने सौथी वधारे प्रभावित कर्यो छे, संशोधने मने सौथी वधारे प्रभावित कर्यो छे ते छे टॉमस एल्बा एडिसन। अमुक जगह थॉमस पण शब्द बोलातो होय छे, परंतु आपणे अहींया टॉमस एल्बा एडिसन। एडिसन का जन्म 11 फरवरी 1847, एडिसन का जन्म 11 फरवरी 1847 को अमेरिका के ओहियो राज्य के मिलन नगर में हुआ। આપણે અમેરિકા, આપણે પેલો પાઠ ભણી ગયા સુનિતા વિલિયમ્સમાં, તેમાં પણ ઓહિયો રાજ્ય વિશે આપેલું છે, ખબર છે ને? तो अमेरिका के ओहियो राज्य के मिलन नगर में हुआ था। वे बचपन से ही जिज्ञासु स्वभाव के थे। जिज्ञासु એટલે નવી નવી જાણવાની ઈચ્છા ધરાવનાર, નવું નવું જાણવું, જોવું, સંશોધન કરવાનું એવો જેમનો સ્વભાવ હોય એ जिज्ञासु व्यक्ति કહેવાય। वैज्ञानिक प्रयोगों की धुन भी उन्हें शुरू से ही थी। वैज्ञानिक प्रयोगो, जातभातना प्रयोगो करवानुं एमने खूब ज गमतुं हतुं, એટલે એક પ્રકારનું ધૂન હતી કે મારે કંઈક કંઈક નવું નવું શોધખોળ કર્યા કરવી છે, કંઈક ને કંઈક નવું કાર્ય કર્યા કરવું છે, એક પ્રકારની એના પર ધૂન સવાર થઈ ગઈ હતી। स्कूल की पढ़ाई में मन न लगा तो माँ के प्रोत्साहन से घर में ही छोटे छोटे प्रयोग करने लगे। स्कूल की पढ़ाई में मन न लगा तो એને ભણવાનું બિલકુલ પસંદ નહોતું, એમાં એને એમનું મન લાગતું જ નહીં હતું ભણવા સ્કૂલના અભ્યાસમાં, તો એમના માતાજી પણ શું કરે છે, પ્રોત્સાહન આપે છે। કોઈ નાનું બાળક કંઈક સારું કાર્ય કરતું હોય, પહેલી જ વખત કંઈક કાર્ય કરે, એમાં ઘણી બધી ભૂલો હોય તો પણ માતા પિતા એમને પ્રોત્સાહન આપતા, હા વાહ કેટલું સરસ મજાનું બનાવ્યું, કેટલું સરસ તને આવડે છે। બરાબર ન આવડતું હોય તો પણ એ પ્રોત્સાહન આપવામાં આવે। પ્રોત્સાહન આપવાથી બાળકનો હોય કે કોઈ વ્યક્તિનો ઉત્સાહ વધી જાય અને કંઈક ને કંઈક સારું કાર્ય કરવામાં એમનું ઉચિત વધારે લાગવા માંડે। તો અહીંયા એમના માતાજી છે, તો એમના માતાજી શું કરે છે, એમને પ્રોત્સાહન આપે છે અને ઘરમાં જ છોટે છોટે પ્રયોગ કરને કી અનુમતિ દે દી, એટલે ઘરમાં જ નાના મોટા કંઈક ને કંઈક પ્રયોગો કરવા માંડે છે। એમના માતાજી એમને પ્રોત્સાહન આપે છે એટલા માટે। 12 वर्ष की आयु में उन्होंने ट्रेन में अखबार बेचना शुरू किया। 12 વર્ષની ઉંમરમાં એમણે શું કર્યું છે,
ટ્રેનમાં અખબાર જે આપણે પેપર છાપા કહીએ ને, પેપર વેચવાનું શરૂ કરે છે. પ્રયોગો કા ભૂત વહાં ભી ઉનકે સિર સે ન ઉતરા. પ્રયોગો કા ભૂત ઉનકે સિર પર, એટલે કંઈ માથા પર ભૂત નથી બેસ્યું, પણ આપણે એમ કહે ને તારા માથા પર હજુ આ વાત ગમે, તારા માથામાં હજુ આ વાત ગમે છે, ઘણી વાતોમાં કહેતા હોય. તો એવી રીતે અહીંયા જાણે કે પ્રયોગો કરવાની એક પ્રકારની ધૂન એના પર સવાર થઈ ગયેલી છે. તો પ્રયોગોનું ભૂત જાણે કે એના મનમાં છે, એટલે ગમે ત્યાં જાય, કોઈ કાર્ય કરે, કોઈક એવી વસ્તુ જુએ તો તરત જ એને કોઈક પ્રયોગ કરવાનું મન થઈ જાય. હવે દરજી હોય, સામાન્ય ઉદાહરણ આપે, દરજી હોય તો દરજી કાપડ સીવાનું કાર્ય કરે છે. આપણી પાસે ઘણા એવા કાપડ હોય છે, કામ પતી જાય એટલે આપણે ફેંકી દઈએ, પરંતુ જો એ કાપડ દરજીના હાથમાં આવે તો દરજી કેટલું વિચારે કે આનું આમ થાય, આનો આ ભાગ અહીંયાથી લઈને આવો ડ્રેસ સીવું છું કે આવી વસ્તુ સીવું છું, તો ત્યાં એને આ રીતે મૂકી શકાય, આ રીતે એની ડિઝાઇન પાડી શકાય, આ રીતે સરસ બનાવી શકાય. તો આ રીતે એને ટેલરવાળા જે લોકો સીવાનું કામ કરતા હોય એને તરત એમાં દસ ઉકલી જાય કે આવું કરવું જોઈએ, આવું થઈ શકે, એમનું મન એમાં જ લાગવા માંડે. પણ આપણે નકામો લાગતો હોય કટકો કપડાનો કે આનું કોઈ શું થાય નહીં, તૂટી ગયું છે ફેંકી દો, પરંતુ દરજીને તરત એમાં તરત ધ્યાન આવે. એમ અહીંયા પણ કોઈક એવી વસ્તુ જોઈએ, કંઈક આવિષ્કાર કર્યા હોય તો પણ એનામાં જુએ કે આનું આમ ને આમ કર્યું હોય તો તરત એનું મન એમાં લાગી જાય. તો અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવાનું એનું માઇન્ડ જ એ પ્રકારનું ચાલતું હોય છે. ट्रेन का डिब्बा ही उनकी प्रयोगशाला बन गया. હવે ટ્રેનનો ડબ્બો છે, ટ્રેનમાં રોજ અખબાર પેપર વેચવાનું કાર્ય કરે છે, તો વધારાનો સમય ફ્રી સમયમાં ત્યાં ટ્રેનના ડબ્બામાં કંઈક ને કંઈક આવિષ્કાર કર્યા, કંઈક ને કંઈક વિચાર કર્યા, કંઈક શોધખોળ કર્યા રાખે, જેને કે પ્રયોગશાળા બની ગઈ હોય. પ્રયોગશાળામાં શું હોય, અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવાના હોય. તો આપણે વિજ્ઞાનમાં ભણી ગયા હશું કે પ્રયોગ કઈ રીતે કરી શકાય. પ્રયોગ અલગ અલગ પ્રકારના પ્રયોગ હોય, કોઈ રાસાયણિક પ્રયોગ હોય, કોઈ ઘણા બધા પ્રકારના પ્રયોગ થતા હોય. એમ અહીંયા આ એડિશન છે, ટ્રેનના ડબ્બામાં જે અખબાર વેચવાનું કાર્ય કરે છે, તો ત્યાંથી એમને આ જાણે કે ટ્રેનનો ડબ્બો ટ્રેન જ એમની અખબાર પ્રયોગશાળા બની જાય છે. અલગ અલગ પ્રયોગ કરવાનું માધ્યમ જાણે કે બની જાય છે. હવે અહીંયા સુધી સમજાવી દીધું. હવે અહીંયાથી 2 પેરેગ્રાફ હતા તો આખો નિબંધ પૂર્ણ લખી લઈએ, પછી આપણે છેલ્લે સમજીશું. મેં અહીંયા બ્લેક પેનનો વધારે ઉપયોગ એટલા માટે કર્યો છે કે બ્લેક પેનથી કંઈક તમને સારું લખાણ લખતી વખતે સારી રીતે તમને ઉકલી શકે, બરાબર, એટલા માટે. પછી એવું તમારે આખો નિબંધ બ્લેક પેનથી લખવો એ બિલકુલ નહીં ચાલે હો. બ્લુ પેનથી આખો નિબંધ લખવો એ ચાલશે, બ્લેક પેનથી આખો નિબંધ લખવો નહીં. અને કદાચ આજે આ સમજાવું છું એ પહેલાં ઘણા વિદ્યાર્થીઓ ટીચરે બ્લેક પેન લખ્યું છે એમ કહીને હું બ્લેક પેન લખું, એવી રીતે કંઈ લખવું હોય તો આ વખતે રહેવા દેજો, પરંતુ પછીથી આવું ક્યારેય કરવું નહીં. ધીરે ધીરે એડિશન કે પ્રયોગ ધીરે ધીરે एडिशन के प्रयोग सफल होने लगे. प्रयोग सफल होने लगे. उन्होंने उस समय प्रचलित तार यंत्र में कई सुधार किए. तार यंत्र में कई प्रकार के सुधार किए. तार यंत्र में कई सुधार किए. कई प्रकार के लखो तो पण वांधो नहीं, परंतु कई सुधार किए. टेलीफोन का मूल आविष्कार तो टेलीफोन का मूल आविष्कार तो
मूल आविष्कार तो ग्रेहाम बेले ने क्या ग्राहम बेले एवो शब्द आवे छे अने क्या ग्रेहाम बेले एवो शब्द आवे छे। ग्रेहाम बेले ने किया। लखती वखते आपણા शब्दों पर લીટી पड़ी जाए तो शब्द छेकेलो एवो देखाय એટલે ध्यान राखવું। बेले ने किया था पर उसमें कुछ कमियां थी, पर उसमें कुछ कमियां थी। उन कमियों को एडिसन ने उन कमियों को एडिसन ने दूर किया। टेलीफोन को वर्तमान रूप देने वाले टेलीफोन को वर्तमान रूप देने वाले एडिसन ही थे। एडिसन ही थे। ट्रेनों का समय दर्शाने वाले इंडिकेटर को भी दर्शाने वाले इंडिकेटर को भी उन्होंने ही बनाया था। उन्होंने ही હવે પહેલી બાજુ હું ભૂસી નાખું છું, બરાબર છે ને? તમે આગળ આનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે। હું અહીંયાથી લખું છું, બરાબર? આ જે પહેલો પેરેગ્રાફ છે પાછો ફરીથી તમારે લખવાનો નથી, આમ તો એ પણ ભૂસી દઉં, પાછો બીજી વખત લખાઈ ન જાય તેટલા માટે। તો ટેલિફોન છે, ટેલિફોનમાં પણ ગ્રેહામ બેલે એની શોધ કરી છે ટેલિફોનની, છતાં પણ એને એડિસન એમાં કંઈક ભૂલો દેખાય છે તો એમાં જે કંઈ ભૂલ દેખાય છે એમની એ સુધારણા કરી રાખે છે। को भी इंडिकेटर को भी उन्होंने ही बनाया था। उन्होंने ही बनाया था। उनका सबसे महत्वपूर्ण आविष्कार है, उनका सबसे महत्वपूर्ण आविष्कार है बिजली के बल्बों में विद्युत धारा प्रवाहित करना। बल्बों में विद्युत धारा प्रवाह करना। जिस विद्युत ने आज हमारे जीवन में तरह तरह की
तरह तरह की सुविधाएं प्रदान की है, सुविधाएं प्रदान की है। उसका सारा श्रेय, उसका सारा श्रेय सारा श्रेय एडिशन को ही है, एडिशन को ही है। मनोरंजन की दुनिया में, मनोरंजन की दुनिया में क्रांति लाने वाले सिनेमा के, क्रांति लाने वाले सिनेमा के प्रोजेक्टर का आविष्कार भी, प्रोजेक्टर का आविष्कार भी एडिशन ने ही किया था, आविष्कार भी एडिशन ने ही किया था। पैराग्राफ पढ़ीने लखजो। एडिशन के आविष्कारों ने एडिशन के आविष्कारों ने हमारे जीवन को, हमारे जीवन को सुख सुविधा से, हमारे जीवन को सुख सुविधा से संपन्न बनाया है, संपन्न बनाया है। जीवन का ऐसा कोई क्षेत्र नहीं, અહીંયા બે જગ્યાએ એક જ લીટીમાં જીવન જીવન આવે છે તો લખતી વખતે એક લીટી મુકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું। बनाया है, जीवन का ऐसा कोई क्षेत्र नहीं, जीवन का ऐसा कोई क्षेत्र नहीं जिसमें उनका योगदान, जिसमें उनका कोई, उनका, હવે હું આ બાજુ પૂછી દઉં છું, બરાબર છે ને? લખાઈ ગયું હશે। जिसमें उनका कोई योगदान न हो, जिसमें उनका कोई योगदान न हो। उन्होंने छोटे बड़े, उन्होंने छोटे बड़े लगभग 1300 आविष्कार किए हैं, 1300 आविष्कार किए हैं। अपने आविष्कारों के द्वारा, अपने आविष्कारों के द्वारा, द्वारा शब्द जोईने लखजो। आवो शब्द लखशो तो ये खोटो छे, आने द्वारा, द्वारा एवं वचाय, अने आने आपणे शुं वांचવું છે? द्वारा। द्वारा इस युग पर, इस युग पर
उन्होंने अपनी अमिट छाप युग पर, उन्होंने अपनी अमिट छाप छोड़ी है, इसलिए वे मेरे प्रिय वैज्ञानिक हैं। इसीलिए वे मेरे प्रिय वैज्ञानिक हैं। एडिसन के जीवन का पैराग्राफ पॉइंट लग जो एडिसन के जीवन का सबसे बड़ा संदेश है निरंतर परिश्रम। वे मानते थे कि उनकी प्रतिभा में 1% हिस्सा भाग्य का और 99% हिस्सा उनके कठोर परिश्रम का है, वे काम में इतने खो जाते थे कि उन्हें खाने पीने की भी शुद्ध नहीं रहती थी। उद्गार चिन्ह છે। હવે છેલ્લો પેરેગ્રાફ છે, હું પહેલી બાજુ લખી દઉં છું અને પછી આ નિબંધ તમને સમજાવી દઉં છું, બરાબર ને? છેલ્લો એક પેરેગ્રાફ છે, ક્લાસમાં ભણતા હોય તો બધા વિદ્યાર્થીઓ બોલે કેટલો છે ટીચર, હજુ કેટલો નિબંધ છે ટીચર, આવું બધું બોલ્યા કરવાનું ક્લાસમાં હોય તો। અત્યારે તો ઘરે બેઠા બેઠા આવું બોલી લેવાનું, પણ ટીચર ક્યાં સાંભળવા આવવાના છે? ચાલો છેલ્લો પેરેગ્રાફ, બરાબર? સચમુચ એડિશન एक महान वैज्ञानिक थे। 18 अक्टूबर 1931
1931 को 84 वर्ष की 84 वर्ष की उम्र में विज्ञान के इस जादूगर ने विश्व से विदा ली। जादूगर ने विश्व स कयो आवशे જોઈ લેજો બરાબર। સશરણાઈનો સ આવશે, પેલો આપણે શ્રમિકનો સ આવશે નહીં। વિશ્વ સે વિદા લી। उनकी शव यात्रा में अमेरिका के तत्कालीन राष्ट्र प्रमुख आइजनहुबर भी शामिल हुए थे। तो આપણો આ નિબંધ અહીંયા પૂર્ણ થાય છે। હવે જે સમજાવવાનો બાકી છે ભાગ હું સમજાવી દઉં છું, પછી તમે સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષર બોર્ડ પરથી લખી દેજો બરાબર। ट्रेन का डिब्बा ही उनकी प्रयोगशाला बन गया। यहाँ સુધી આપણે સાંભળે સમજી લીધેલો હતો। આગળ धीरे धीरे एडिसन के प्रयोग सफल होने लगे। उन्होंने उस समय प्रचलित तार यंत्र में कई सुधार किए थे। तो ये समय दरमियान धीरे धीरे एमना प्रयोगो सफल थवा मांडे छे અને તાર યંત્રમાં પણ ઘણા બધા એમણે સુધાર કરેલા છે। ટેલિફોનનો મૂળ આવિષ્કાર ગ્રેહામ બેલે નામના વૈજ્ઞાનિકે કરેલો હતો, પરંતુ એમાં એમને થોડીક કમી દેખાય છે કે આ કંઈક ભૂલ છે, આનું આમ કર્યું હોય તો આનું તેમ કર્યું, આવું બધી એને કમી દેખાવા માંડે છે। તો ટેલિફોનનો પણ એમાં જે કંઈ સુધારા વધારા કરીને એ કમીઓને દૂર કરે છે અને ટેલિફોનને વર્તમાન રૂપ આપવાનું કાર્ય એડિસને કરેલું છે। ટ્રેનોનો સમય દર્શાવવા માટેનું ઇન્ડિકેટર આવે છે, એમણે જ બનાવ્યું છે। એમનું સબસે મોટો આવિષ્કાર છે, સંશોધન કાર્ય છે કયું, તો बिजली के बल्बों में विद्युत धारा प्रवाहित करना। આ વીજળી કે બલ્બોમાં એટલે કે આ લાઇટનું જે વિદ્યુત પ્રવાહ આવે છે, આપણે જો લાઇટ જ ન હોત તો આપણે કેવી હાલતમાં જીવન જીવતા હોત વિચાર કરી જો। પહેલાંના સમયમાં તો લાઇટ હતી જ નહીં। તેલના દીવા બનાવીને તેલના દીવા પ્રગટાવીને રસોઈનું ને સૂર્યના પ્રકાશમાં જ બધું કામકાજ કરવાનું રહેતું, ત્યારે લાઇટ નથી। હજી અમુક ગામડામાં ક્યાંક એકદમ એવા ગામડા છે પછાત વર્ગના, ક્યાંક અમુક જગ્યાએ હજુ પણ લાઇટની સુવિધા નથી। વિચારી તો જુઓ દેશ ક્યાં પહોંચ્યો છે, લાઇટની સુવિધા વગર હોય શું થાય। તો આ કાર્ય કોણે કર્યું છે, તો એડિસને કર્યું છે। અને વિદ્યુત દ્વારા જ આપણા જીવનમાં ઘણી સુવિધાઓ આપણને મળી શકી છે। આ બધાનું શ્રેય એડિસનને ફાળે જાય છે। મનોરંજનની દુનિયામાં ક્રાંતિ લાવવા માટેના જે પ્રોજેક્ટર છે, આપણે પ્રોજેક્ટરમાં અભ્યાસ કરેલો છે। ગયા વર્ષે આપણે પ્રોજેક્ટરમાં કાવ્ય પાઠ હાથે બધું ભણતા ને, તમને ઘણી વખત લઈ જતા નીચે પ્રોજેક્ટરમાં અમુક શોર્ટ ફિલ્મ કંઈક સમાજ વિશે બતાવવા માટે તમે જોયેલા છે ને। તો આ પ્રોજેક્ટરનું સંશોધન કાર્ય પણ એડિસને જ કરેલું છે। એડિસનના આવિષ્કારોએ આપણા જીવનમાં ખૂબ જ સુખ સુવિધાઓ આપણને આપી દીધી છે। જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં એમનું યોગદાન ન હોય। ઘણી બધા આપણા જીવનમાં ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનો, ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક મોટા ભાગે એડિસનનો જ ફાળો કે આ કાર્ય તો આને એડિસને કર્યું છે, આ તો એડિસને કર્યું છે। આવી રીતે ઘણી એમણે કેટલા આવિષ્કારો કરેલા છે, લગભગ 1300 જેટલા એમણે આવિષ્કાર કરેલા છે, સંશોધનો કરેલા છે। आविष्कारों के द्वारा इस युग पर उन्होंने अमिट छाप छोड़ी। अमिट एटले क्यारेय पण भूसी न शकाय, क्यारेय मिटावी न शकाय एवी छाप छे। मृत्युમાં અમુક લોકો એવા કાર્ય કરી જાય, મૃત્યુ પામ્યા પછી આપણે એમને યાદ કરતા હોય ઘણા છે। એક તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ગમે ત્યાં નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને બધા ઓળખે, એમના વિશે બધાને ખબર છે। એમ લોકોના માનસ પર અમિટ ક્યારેય ભૂસી ન શકાય એવી છાપ પાડી દે છે, છોડીને જાય છે। એટલા માટે એ મારા પ્રિય વૈજ્ઞાનિક છે। એડિસનના જીવનનો સૌથી મોટો સંદેશ છે નિરંતર પરિશ્રમ। નિરંતર એટલે
પરિશ્રમ જ કર્યા કરવાનો. અને 1% એમ કહે છે કે ભાગ્યને 1% આપે છે. ઘણા કહેતા હોય ને ભાગ્યમાં હશે તો પાસ થશો, ભાગ્યમાં હશે તો આમ થશે, નસીબમાં હશે તો મળશે, નહીં તો નહીં મળશે. પરંતુ એ એડિશન છે નસીબને 1% જ આપતા, બાકીના 99% ભાગ છે, 99% હિસ્સો છે એ પોતાની મહેનતને આપતા, કઠોર પરિશ્રમને આપતા. તો 99% આપણે પરિશ્રમ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ કોઈ પણ કાર્ય પાછળ, અને 1% ભાગ્ય પર આધાર રાખવો જોઈએ. આ એમનો જીવન મંત્ર છે. આપણે હંમેશાને માટે આ જીવન મંત્ર એડિશનનો યાદ રાખવા જેવો છે. તે કામમાં એટલા મશગુલ થઈ જતા હતા કે ખાવા પીવાની પણ એમને શુદ્ધ રહેતી નહીં હતી. ખાવા પીવાનું પણ એમને ધ્યાનમાં રહેતું નહીં હતું. આપણે ઘણી વખત મોબાઈલ લઈને ગેમ રમવા બેસી ગયા હોય, ભૂખ લાગી હોય એ પણ યાદ ના રહે, મોબાઈલમાં રમતા એટલા જ તલ્લીન થઈ જાય મોબાઈલમાં રમવામાં, ગેમ રમવામાં. તો ખાવા પીવાની શુદ્ધ રહેતી અહીંયા એડિશન છે એના કામ પ્રત્યે એટલી એમને મહેનત કરતા, કામ પ્રત્યે કે એમને ધ્યાન પણ ન રહેતું, એવા પ્રયોગો કરતા, મહેનત કરતા કે એને ખાવા પીવાની પણ શુદ્ધ રહેતી નહીં હતી, ભાન રહેતું નહીં હતું. સચમુચ એડિશન એક મહાન વૈજ્ઞાનિક હતા. 18 ઓક્ટોબર 1931, 84 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થાય છે. એ જાદુગર કીધું છે એ કંઈ જાદુ નહીં કરતા હતા, પરંતુ નવા આવિષ્કાર, સંશોધન કાર્ય કર્યા કરતા હતા. એટલા માટે એમને જાદુગરની ઉપમા આપીને વાત કરવામાં આવી છે કે આ ઉંમરમાં, 84 વર્ષની ઉંમરમાં વિજ્ઞાનના જાદુગરે વિશ્વથી વિદાય લઈ લે છે, એટલે કે એ મૃત્યુ પામે છે. ઉનકી શવયાત્રામાં અમેરિકા કે તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ, એમની શવયાત્રામાં તત્કાલ એટલે તે સમયના, અત્યારની તે સમયના રાષ્ટ્રપ્રમુખ આઇઝનહોવર પણ સામેલ થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ છે તમારી નોટમાં સારા અક્ષર લખવાનો છે. હું સાઈડ પર ચાલી જાઉં છું. કદાચ તમને આ છેલ્લો પેરેગ્રાફ ન વંચાતો હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે લખી દેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.